રાધે રાધે દર્શક મિત્રો, આજે આપણે એક પવિત્ર પ્રસંગ ઉજવી રહ્યા છીએ. ભાગવત કથાના આદર્શ આચાર્ય દિવ્ય વાણીના ધન્ય વક્તા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રીનો જન્મદિવસ છે. આવો આ અવસરે તેમના જીવનને પ્રેરણા અને સેવાકીય યાત્રાનો સ્મરણ કરીએ. જીવન પરિચય જોઈએ તો શ્રી રમેશભાઈ ઓઝાનો જન્મ 31 ઓગસ્ટ 1957ના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે થયો. બાળપણથી તેમનો ભક્તિ અને સંસ્કારોની ગંગા મળી, જે આગળ ચાલી તેમના જીવનને ભાગવત કથાના પ્રકાશક બનાવે છે. તેઓ આદિત્ય બ્રાહ્મણ સમાજના ગૌરવ છે અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી સ્નાતક સુધી શિક્ષણ મેળવ્યું. કથા વાચનનું વિશિષ્ટ ભાઈશ્રી કથાઓનો અંદાજ અનોખો રહેલો છે. તેમની મીઠી વાણીમાં તત્વજ્ઞાન, ભક્તિ અને જીવન મૂલ્યોનો અદ્ભુત સંગમ રહેલો છે. શ્રોતાઓને એવું લાગે છે કે તેઓ માત્ર કથા નથી સંભળાવતા, પણ જીવન જીવવાની પ્રેરણા લઈને રહ્યા છીએ. ગુજરાતની હિન્દી સંસ્કૃત સાથે તેઓ અંગ્રેજી ભાષાનો પણ સરળ ઉપયોગ કરે છે, જે તેમના પ્રવચનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ બનાવે છે. પુરસ્કારો અને સન્માન તેમની દિવ્ય સેવા બદલ ભાઈશ્રીને ભાગવત આચાર્ય, ભાગવત રત્ન, ભાગવત ભૂષણ જેવા બિરુદો પ્રાપ્ત થયા છે. વર્ષ 2006માં તેમને હિન્દુ ઓફ ધ પર યર એવોર્ડ્સનો નવાજવામાં આવ્યા હતા. સંસ્થા અને સેવા ભાઈશ્રીની પ્રેરણાથી અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે. પોરબંદર પાસે આવેલ સંદીપની વિદ્યા નિકેતન, જ્યાં સંસ્કાર અને આધુનિક શિક્ષણનો સંગમ મળે છે. દેવકા વિદ્યાપીઠ, જે જન્મભૂમિની કૃતજ્ઞતા રૂપે રચાયું છે. સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, જેના દ્વારા ધાર્મિક સાહિત્યનું પ્રકાશન અને વિદ્વાનોનો એવોર્ડ આપવામાં આવે છે. ઉપરાંત તત્વદર્શન નામનું સામાજિક પણ તેમના માર્ગદર્શન હેઠળ પ્રકાશિત થયું છે. આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ શ્રી રમેશભાઈ ઓઝા આજે માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના શ્રોતાઓ સુધી ભગવત સંદેશ પહોંચાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત કથા પર તેમના પ્રવચનો આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા થયેલા છે. સમાપન અને શુભકામના. દર્શક મિત્રો, ભાઈશ્રી માત્ર કથાકાર નથી, તેઓ આપણા સૌના આધ્યાત્મિક માર્ગદર્શક છે. આજે તેમના જન્મદિવસ આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન તેમને દીર્ઘાયુષ્ય, આરોગ્ય અને અવિરત સેવા કરવાની શક્તિ આપે. જય શ્રી કૃષ્ણ. ભાઈશ્રીના જન્મદિવસની હાર્દિક શુભકામના. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં રાધે રાધે, જય શ્રી કૃષ્ણ લખજો જરૂર.